નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરા ખાતેથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં સમા વિસ્તારમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવીને લૂંટ આચરવામાં આવી હતી। હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। સમા વિસ્તારની સમગ્ર ઘટના સામે આવી રહી છે। એક વૃદ્ધ દંપતીને બંધક બનાવીને લૂંટ છે તે આચરવામાં આવી હતી। લૂંટારોની હરકતના સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યા છે અને સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો છે। ઘરમાં ઘૂસી દંપતીને બાંધી કિંમતી વસ્તુઓ લૂંટારો દ્વારા લૂંટવામાં આવી હતી। ઘટનાથી વિસ્તારમાં ભય ફેલાઈ રહ્યો છે અને સમગ્ર મામલે હાલ પોલીસ સજ્જ થયું છે અને તપાસ હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં વોર્ડ નંબર 4માં ભાજપ કાર્યકરની હત્યા અંગેનો મામલો છે તે સામે આવ્યો હતો। હાલ જો વાત કરીએ તો વોર્ડ નંબર 4માં ભાજપ કાર્યકર હત્યાનો મામલો છે તે સમગ્ર સામે આવ્યો છે। ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા થઈ હતી, જે ઘટનાને લઈને હાલ સમગ્ર મામલો સામે આવ્યો છે। કોંગ્રેસ ઉમેદવારના પતિ અને પુત્ર સહિત ઈસમોએ મળીને હત્યા કરી હતી। 2 દિવસ પહેલાની હત્યાની ઘટનાના આરોપીઓ ફરાર હતા। સમગ્ર ઘટના હાલ વોર્ડ નંબર 4 થી મળી રહી હતી। હત્યા કરનાર આરોપીઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી તંત્ર દ્વારા હાલ તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જો વાત કરીએ મહત્વના સમાચારની તો મહેસાણા વોર્ડ નંબર 4માં હત્યાનો મામલો ઉકેલાયો છે અને તંત્ર દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનામાં તંત્ર દ્વારા તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી। કોંગ્રેસ ઉમેદવારના પતિ અને પુત્ર સહિત ઈસમોએ મળીને હત્યા કરી હતી। 2 દિવસ પહેલા હત્યા કરાઈ હતી અને ઘટનાના આરોપીઓ ફરાર હતા। તો હાલ સમગ્ર ઘટનાને લઈને આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયા છે। જી અલ્પેશ, વોર્ડ નંબર 4 મહેસાણામાં જે ભાજપ કાર્યકરની હત્યાનો મામલો હતો, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઉં કે જે 2 દિવસ પહેલા અગાઉ વહેલી સવારે હત્યા થઈ હતી અને જે કોંગ્રેસના કાર્યકર હતા તેમને આરોપી હતા અને જે વોર્ડ નંબર 4ના જે કાર્યકર હતા તેના ઉપર હત્યાનો મામલો સામે આવ્યો હતો અને ભાજપ ઉમેદવારના ભાણા અને ભાજપ કાર્યકર મિતેન ચૌધરીની થઈ હતી હત્યા અને કોંગ્રેસ ઉમેદવારના પતિ અને પુત્ર સહિત ઈસમોએ હત્યા કરી હતી અને 2 દિવસ પહેલાની જે હત્યાની ઘટનામાં અત્યારે ફરાર થયા હતા અને ભાજપ કાર્યકરની હત્યા જે કરનાર હતા અત્યારે આજે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી હાલમાં પકડાયા છે અને તમામ આરોપીઓને મહેસાણા ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવશે। જી, સમગ્ર માહિતી માટે આભાર અલ્પેશ। તો વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો મહેસાણા વોર્ડ નંબર 4માં ભાજપ કાર્યકરની હત્યાનો મામલો છે તે તંત્ર દ્વારા ઉકેલવામાં આવ્યો હતો। 2 દિવસ પહેલા થયેલી હત્યાના આરોપીઓને પકડવામાં આવ્યા છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોનો નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। વિવિધ સ્તરે મતદાનનું સરેરાશ પ્રમાણ 63.65% નોંધાયું છે। જોકે કેટલીક જગ્યાએ મતદાન ન કરનાર મતદારોની સંખ્યા પણ ચિંતાજનક રીતે સામે આવી છે। મતગણતરીના માત્ર 24 કલાક પહેલા ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની છે। આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે પ્રદેશના અગત્યના ચહેરા અને ખેડૂત નેતા સાગર રબારીએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે। આ ઘટના માત્ર એક રાજીનામું નથી, પરંતુ પાર્ટીની અંદરની અસંતોષનો મોટી નિશાની માનવામાં આવી રહી છે। સવાલ એ ઉભો થાય છે કે આપમાં મોહભંગ કેમ વધી રહ્યો છે? વડોદરા મનપા ચૂંટણીમાં બોગસ વોટિંગનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર મીનાબેન વસાવાનું મત પહેલા જ નોંધાઈ ગયાનું ખુલ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કડક પ્રતિક્રિયા આપીને રિઇલેક્શનની માંગ કરી છે। વોર્ડ નંબર 11માં બનેલી આ ઘટનાએ ચૂંટણી પ્રક્રિયા પર અનેક સવાલો ઉભા કર્યા છે। લોકશાહીમાં સર્વોપરી પ્રજા છે, તો જ્યારે પ્રજાના વોટનો દુરુપયોગ થતો હોય, આ તો અમારા ઉમેદવારે સાંજે વોટ આપવા ગયા
ત્યારે ખબર પડી કે બોગસ વોટિંગ થયું છે. સવારથી એ સ્કૂલમાં કેટલા બૂથોમાં ને વોર્ડમાં કેટલી જગ્યાએ બોગસ વોટિંગ નહીં થયું હોય. અને વોર્ડ નંબર 11માં તો તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કે પ્રજાના પર ભારણની વાત નથી, વાત લોકશાહીને બચાવવાની વાત છે. જ્યારે વાત લોકશાહીને બચાવવાની હોય ત્યારે આમાં ફરી રી-ઇલેક્શન એટલા માટે કે ચૂંટણી પંચ સાબિત કરે કે તમે ફ્રી એન્ડ ફેર છો, તો સાબિત કરો. જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જૂના વિડીયો વાયરલ કરી ભય ફેલાવવાનો પ્રયાસ થયો હતો. વિસાવદર વિસ્તારમાં 2025ની પેટા ચૂંટણી દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો વિડીયો ફરી સોશિયલ મીડિયામાં અપલોડ કરાયો હતો. બાવળા મામલતદાર કચેરી ખાતે શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ, બજરંગ દળ અને સ્થાનિક ગૌ રક્ષકો દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ગૌ તસ્કરી અને કતલખાનાની પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. દિલ્હી રામલીલા મેદાનમાં યોજાયેલી આ ગૌ હુંકાર રેલીના સમર્થનમાં પણ બાવળામાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. બોરસદ નગરપાલિકા વોર્ડ નંબર 5માં મતદાન પ્રક્રિયા પર ગંભીર વિવાદ ઉભો થયો હતો. ભાજપના ઉમેદવાર વિવલ શાહે બોગસ મતદાનના આક્ષેપ સાથે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ વિદેશમાં રહેલા 34 મતદારો તેમજ એક મૃત મહિલાના નામે પણ મત નોંધાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ચૂંટણીમાં થયેલી અમુક ગેરરીતિઓ મારી સામે આવેલી હોય, મેં પ્રાંત કલેક્ટરશ્રી અને ચૂંટણી અધિકારી સાહેબને લેખિતમાં અરજી કરી છે. મારી જોડે જે અરજી મેં એમને આપી છે એમાં 35 ઈસમોનું મારી જોડે લિસ્ટ છે જે અત્યારે ઇન્ડિયામાં જ ને ઇન્ડિયાની બહાર રહે છે અને એ લોકોના વોટ નોંધાયા છે. અને એમાં જે અનુક્રમ નંબર 20થી જે બેન નોંધાયેલા છે એ તો ઓલરેડી મરણ પામેલા હોવાનું મારી જાણમાં આવતા મેં અધિકારી સમક્ષ આની યોગ્ય રજૂઆત કરી. ગુજરાત હાઈકોર્ટમાં ધ્વનિ પ્રદૂષણ અને દબાણ મુદ્દે કડક સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે એએમસી કમિશનર, ગૃહ વિભાગના સેક્રેટરી અને જીપીસીબીના ચેરમેનને ઓનલાઈન હાજર રહેવાનું કહ્યું હતું. કોર્ટે પ્રશ્ન કર્યો કે નીતિઓ બને છે પરંતુ અમલ કોણ કરે છે. ગુજરાત હાઈકોર્ટે તેનું ચુસ્તપણે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા સૂચન કર્યું છે. સ્ટેટને અને તેનો રિપોર્ટ કરવા કીધેલો છે. અને જતાં જતાં કોર્ટે એવી પણ ચોખવટ કરી છે કે આ ફક્ત કાયદો ડીજે ટ્રક માટે નથી પરંતુ કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરો માટે છે અને આખા ગુજરાત રાજ્ય માટેનું છે. જેથી હવે પછીના હિયરિંગની અંદર ફક્ત ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતના કરી શકે છે સ્ટેટ, તેની ચોખવટ કરવા સ્ટેટને સૂચના આપવામાં આવેલી છે. અને ફરીને ફરી પરિપત્રો કરવા કરતાં ખરેખર તેની અમલવારી કઈ રીતના કરવાનું છે તેનો રિપોર્ટ કરવા માટે કોર્ટે આદેશ આપેલો છે. અમદાવાદના મેઘાણી નગરમાં પૃથ્વીસિંહ રાજપૂત નામના યુવકે ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવકે આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી, જેમાં માનવ નામના વ્યક્તિ પર મારપીટ અને ત્રાસ આપતા હોવાના આક્ષેપ છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વસ્તુ જે છે આ માનવનું જે નામ લેતો જે આ વિડીયો છે સગીરનો એ અમારા પણ નોલેજમાં આવ્યો છે અને એ પછી અમે તાત્કાલિક જે છે આ બાબતે રેકર્ડ ઉપર ખરાઈ કરતા એવો કંઈ બુટલેગર કે એ ટાઈપનું કંઈ છે નહીં, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને સામાન્ય બોલાચાલી થઈ હોય અને એને લાગી આવ્યું હોય અને એના લીધે જે છે અને આપઘાત કર્યો હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાની લિફ્ટમાં સફાઈ કર્મચારીઓ ફસાઈ જવાની ઘટનાથી હલચલ મચી હતી. લિફ્ટ અચાનક બંધ થઈ જતા અંદર રહેલા 8 લોકો ગભરાઈ ગયા હતા, જેમાંથી 2 લોકોને પેનિક એટેક પણ આવ્યા હતા. આજે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકાની લિફ્ટ છે ટેકનિકલ કારણોસર અધવચ્ચે બંધ થતા એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા. અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરીને લઈ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની મતગણતરી યોજાવાની છે, જ્યાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ 3 સ્તરની સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. આવતીકાલે ગુજરાત કોલેજમાં અમદાવાદ સિટીમાં 21 વોર્ડની મતગણતરી છે.
અહીંયા 3 લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યોરિટી ગોઠવાયેલી છે. એમાં એસઆરપી અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે અને કાલ સવારેથી મતગણતરી શરૂ થશે એના માટે પૂર્ણ તૈયારી છે. ધંધુકાની હડાડા જિલ્લા પંચાયત બેઠક પર ઈવીએમ લૂંટાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગોગતપર ગામમાં મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સીલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ખાનગી કારમાં લઈ જવા હોવાના આક્ષેપ પણ કરાયા છે. ઉમેદવારોએ સંપર્ક કરવા છતાં ચૂંટણી અધિકારીએ ફોન ઉપાડ્યા ન રહ્યા હોવાના સતત આક્ષેપો છે તે કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન અમદાવાદ પોલીસને કોમ્બિંગ ઓપરેશનમાં મોટી સફળતા મળી હતી. હોટલ ચેકિંગ દરમિયાન નઈમ શેખ અને કુંદન કુશવા નામના ગેંગસ્ટરને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ રાજસ્થાનના બે કુખ્યાત ગેંગ વચ્ચે થયેલી ગેંગ વોરમાં ફરાર હોવાનું સામે આવ્યું હતું. 2026માં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અનુસંધાને અમદાવાદ સિટી પોલીસ ઘણી બધી એલર્ટ મોડમાં હતી અને તે દરમિયાન એલસીબી ઝોન 7ને બાતમી મળી હતી કે ઉદયપુર શહેરમાં ગેંગ વોરમાં થયેલા મૃત્યુમાં બે આરોપી, એના જો બે મુખ્ય આરોપી છે એ સરખેજ વિસ્તારમાં ફરે છે. એના તરત જ એક્શન મોડમાં આવીને એલસીબી ઝોન 7એ બંનેના ધરપકડ કરી હતી. મહેસાણામાં બોગસ મતદાનને લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કલેક્ટરને ફરિયાદ કરી છે. મૃતક તેમજ વિદેશમાં રહેતા લોકોના નામે મતદાન થયું છે. પામોલ ગામમાં 23 એપ્રિલે મૃત્યુ પામેલી પુરીબેનના નામે 26 એપ્રિલે વોટ પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યની અંદર મહેસાણા જિલ્લાની અંદર બપોરના 2 વાગ્યા સુધી મતદાનમાં બિલકુલ નિરાશા હતી. બપોરે 2 વાગ્યા સુધી 25% મતદાન થયું હતું અને સમગ્ર જિલ્લાની અંદર અચાનક 100 વાગ્યા સુધી 60 કે 65% કઈ રીતે પહોંચ્યું એ શંકાનો વિષય ઉપજાવે છે. મહેસાણા જિલ્લામાં ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી દરમિયાન વિપક્ષના ઉમેદવારોને ટેકો આપવાનો આરોપ લાગતા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે 5 આગેવાનોને સસ્પેન્ડ કર્યા હતા. તમામને પ્રાથમિક તેમજ સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ અને સુરેન્દ્રનગરમાં યેલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग डे 1 और डे 2 के लिए है, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, जिसमें ऑरेंज अलर्ट है. और इसके अलावा राजकोट, सुरेंद्र नगर, मोरबी और साथ में पाटन डिस्ट्रिक्ट शामिल है जहाँ पर येलो अलर्ट जारी है. और कल के लिए कच्छ, राजकोट, सुरेंद्रनगर, मोरबी और पाटन डिस्ट्रिक्ट शामिल है. વડોદરા શહેરમાં આજે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા હતા. ગરમીથી રાહત મેળવવા માટે લોકો શેરડીનો રસ, લસ્સી, જ્યુસ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ગરમીને કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘણી ઓછી જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા થોડા દિવસોમાં ઠંડા પીણાના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. ખાસ કરીને બપોરના સમયમાં ગરમીનો પ્રભાવ વધુ હોવાથી લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડક મેળવવા માટે વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે. અત્યારે પુષ્કળ ગરમી છે અને લસ્સી પીવાનું અહીંયા બહુ મન થાય છે અને અમે કોઠી કચેરી આવ્યા છે અને પુષ્કળ જબરજસ્ત ગરમી છે અને લસ્સીથી રાહત અમને સારી રહે છે. બીજા લોકો જો આ પીવે તો શરીર માટે સારું છે અને એનાથી લૂ લાગવાના પણ પ્રશ્નો રહેતા નથી મોટે ભાગે. તો આ પીવે તો બહુ સારું કહેવાય. ગરમીથી બચવા માટે ઠંડા પીણામાં માનો કે શેરડીનો રસ છે, કેરીનો રસ છે, બીજું ઠંડા પીણામાં સ્વાસ્થ્ય માટે સારું છે. તે આપણે
અત્યારે અમે શેરડીનો રસ પીને આવ્યા છે બાળકોને. શરીર માટે સારું રહેશે. ગરમી બહુ પડી રહી છે 4-5 દિવસથી. હાલ અત્યારે જે રીતે ભાઈ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા બી અત્યારે કહેવામાં આવે છે કે બપોરના સમયમાં શું કહેવાય કે બહાર નીકળવું નહીં જરૂરિયાત મુજબ. અને જે લોકો અત્યારે ફિલ્ડમાં ફરે છે એ લોકો ગરમીથી બચવા માટે અત્યારે શેરડીનો રસ છે, લસ્સી છે કે છાશ છે કે બીજા અન્ય કોલાનો ઉપયોગ કરે છે. બરાબર છે, એ રીતનું છે. અત્યારે લસ્સી પીવાથી 2 ફાયદા થાય કે એક તો ગરમી તરફથી બી રાહત મળે છે અને જે લોકો ખાઈ નહીં શકતા તો એક આપણે ભૂખ બી મટાડે છે એમ, અને લોકો ડિહાઇડ્રેશનથી બચાવ થાય છે એમનો એમ. સુરતના વરાછા વિસ્તારમાં SBI બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે. 4 જેટલા લૂંટારુઓએ હથિયાર સાથે બેંકમાં ઘૂસી અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. બેંકની અંદરથી જ લૂંટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં ઘટનાથી ભારે ચકચાર પણ મચી હતી. અમદાવાદ શહેરમાં શ્યામલ વિસ્તારમાં આગ લાગી હતી. શ્યામલ 4 રસ્તા નજીક કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. વિકરાળ આગમાં અનેક વાહનો બળીને ખાખ થયા હતા. આગ લાગતા એક તરફનો રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર જે આગ લાગી હતી, આગ જે છે તે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અહીં જે પાર્ક કરેલા જે વાહનો છે તેની અંદર પણ અત્યારે જે આગ છે તે જોવા મળી રહી છે. અને આગ જે લાગી છે તેને લીધે ઘણા બધા વાહનો છે તે બળીને રાખ થઈ ચૂક્યા છે. આ સાથે આપણે બતાવીશું કે અહીં જે નીચે બેંકનું જે ATM આવેલું હતું એ ATM પણ બળીને રાખ થઈ ચૂક્યું છે. આગ જે છે તે ખૂબ જ ઉપર સુધી પહોંચી હતી, જેના લીધે આગ છે તે 3જા-4થા માળ સુધી પહોંચી ચૂકી હતી. આગ જે છે તેના લીધે લાખો રૂપિયાનું નુકસાન છે તે પણ જે જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે આગની જે ઘટના ઘટી છે, કયા કારણોસર આગ લાગી છે તે અંગે હજી કંઈ જાણી શકાયું નથી. પરંતુ જે પ્રમાણે ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે તે પરથી લાગી રહ્યું છે કે આગ ના ગરમીના હિસાબે જે આગ લાગી હોવાની શક્યતા છે. જે પ્રમાણે જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે 3થી 4 માળ સુધીનું જે આગ લાગી છે અને સાથે કાચની આખું જે બિલ્ડિંગ હોવાના લીધે આજે સમગ્ર ઘટના છે. અને કારણ ઓપરેશન સમયે પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો છે તે ફાયર વિભાગને કહી શક્યો છે, કારણ કે ખૂબ જ મોટી આગ અને આગ વિકરાળ સ્વરૂપ જો ધારણ કર્યું તો આસપાસમાં જે આવેલા જે કોમ્પ્લેક્સ છે તેમાં પણ જે મોટી દુર્ઘટના થઈ શકતી હતી. પરંતુ ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. આગ ઉપર જે કાબુ મેળવી લીધો છે અને હવે આ આગ જે છે તે સંપૂર્ણ કાબુમાં છે. વેન્ટિલેશનનું કામ છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. એટલે કે એક મોટી દુર્ઘટના છે તે અટકી છે. સાથે સૌથી મહત્વનું કે ગઈકાલે પણ બાપુનગર વિસ્તારની અંદર પણ આવી જ એક ભીષણ આગ છે તે લાગી હતી. સર, आग लगवाने कोई कारण सामने आया है? सर, आग लगने का कारण अभी पता नहीं चल पाएगा, क्योंकि पूरा इनगल्फ हुआ था ATM से लेके जो पार्क व्हीकल थे 2 व्हीलर और 4 व्हीलर्स भी, और साथ में वर्टिकल फायर ट्रेवल किया, स्मोक ट्रेवल किया, जिसमें एवरी फ्लोर पे स्मोक फील्ड हो गया था. पर्सन ट्रैप थे, अराउंड 45 to 50% ट्रैप थे, जिनको फायर टीम ने रेस्क्यू किया. सर, काचनो बिल्डिंग है એટલે થોડી સમસ્યા થતી હશે. हाँ, आप बात करें ग्लास फसाड की, तो ग्लास फसाड से वेंटिलेशन होना चाहिए. तो ये अभी कंप्लीट होने के बाद देखा जाएगा कि वेंटिलेशन प्रोविजन यहाँ पे थे या नहीं थे, नंबर 1. नंबर 2, जो पर्सन ट्रैप थे दे आर अवेयर, उन्होंने गीला कपड़ा अपने नोज पर रखा था, जिससे स्मोक या टॉक्सिक उनको अफेक्ट नहीं किया, और मेन टाइम फायर टीम ने आकर उनको रेस्क्यू किया. बैंक में आग लागेली थी कि नीचे कोई शॉप में आग लागेली? सर, ये अभी बताना मुश्किल है, क्योंकि नीचे ATM है वो भी पूरा बर्न आउट हो चुका है, शॉप है वो बर्न आउट हो चुकी है. ट्रेवल फायर ने वर्टिकली किया, तो वो भी एक रीजन हो सकता है कि वर्टिकल गया या डाउनलोड आया, अभी बताना थोड़ा मुश्किल होगा. એટલે કે આગ જે લાગી છે, આગની અંદર 40 થી 50 જેટલા જે લોકો છે તેને રેસ્ક્યુ કરી લેવામાં આવે છે. પણ ગંભીર જે આગ જે છે તે અહીં થઈ હતી ને ગંભીર અકસ્માત થતા પહેલા ફાયર વિભાગે અટકાવી દીધો છે. કેમેરામેન રાજકુમાર મહેતા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લિફ્ટ અચાનક ખોટકાતા એક 9 મહિનાના બાળક સહિત અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ટીમે ઝડપી કામગીરી કરતા માત્ર 15 મિનિટમાં જહેમત બાદ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સુરતના પલસાણામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલો બાદ સ્થાનિકો દોડી આવતા ઈસમ સ્થળ પરથી ફરાર થયો હતો. યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરતના કમરૂનગરમાં છેડતી બાબતે હત્યાની ઘટના બની હતી. છેડતીનો વિરોધ કરવા ગયેલા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. 5 શખ્સોએ પરિવાર પર હુમલો કરતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે 2 લોકો ગંભીર ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ મામલે પોલીસ દ્વારા તપાસ છે તે તેજ કરવામાં આવી છે. 3 लोगों को घाव मार दिया है नवीटेना मिन के अंदर। किस बात को लेकर मगजमारी हुई? ये लड़के को मतलब वो ऊपर चौथे माले पे रहते हैं, वो मेरी साली लगे, तो ऊपर वो बटी हुई थी घर के अंदर, तो वो बोल रही थी कि इन लोगों ने मेरे को सीटी मार के छेड़े। तो जो लड़की की अम्मी है वो उसको समझाने के लिए वहाँ गई, तो वो ऐसा बोले कि मेरे छोकरे लोग ऐसे है, तुमसे जो होता है तुम कर लो। तो फिर कितने लोगों की डेथ हुई है और कितने लोग घायल है? इसमें 2 लोग घायल है, एक की डेथ हो गई है, टोटल 3 जनों को घाव लगा है। જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાખરા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પર પ્રાંતીય યુવકે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંક્યા હોવાની વિગત સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ પત્ની પતિ વચ્ચે ઝઘડાને કારણે યુવકે આ પગલું ભર્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. યુવકે ઝાડ પર દોરડા વડે ગળા ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જામનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. યુવકે છરીના લીધેલા પૈસા પરત ન કરતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ ઢોરમાર મારી બળજબરીપૂર્વક 9 લાખથી વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે જામનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. અમને 27,20,000 રૂપિયા રોકડા આપેલા હતા, જે પરત કરવાના બાકી હોય તો જેના આધારે આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેનું અપહરણ કરી અને તેને જામનગર મુકામે એક ખાનગી મકાનમાં રાખવામાં આવેલા હતા. અને એ જગ્યાએ તેમને ધાક ધમકી આપી, ડરાવી ધમકાવી, મોઢ માર મારી અને તેમની પાસેથી આશરે 9,75,000 જેટલા રૂપિયા ગેરકાયદેસર રીતે આંગળીયા મારફતે રોકડા બળજબરીપૂર્વક કઢાવી લેવામાં આવેલા છે. આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં એક હોટલમાં તોડફોડની ઘટના બની હતી. હોટલ રજવાડું ખાતે 2 શખ્સો દ્વારા તોડફાડ કરવામાં આવી હતી. જયદેવ મુરારી અને મયુર લશ્કરી નામના શખ્સોએ રૂપિયા લેતી દેતીના મામલે હોટલ પર જઈને માથાકૂટ કરી તોડફોડ કરી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં લિફ્ટ ખામી સર્જાતા સફાઈ કર્મીઓ ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. આવેદન આપવા જતા સમયે લિફ્ટ અચાનક બંધ પડી હતી, જેમાં 6 લોકો અંદર જ ફસાઈ ગયા હતા. ત્યારે ગુગળામણ થતા તમામને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની જાણકારી લીધી હતી. નગરપાલિકામાં આયોજન પત્રક દેવા ગયા હતા, એમાં ફસાઈ ગયા અમે, લિફ્ટમાં ફસાઈ ગયા અમે. તો કોઈ હિસાબે લિફ્ટ ન ખુલે, કોઈ ઘડીકમાં જવાબ ન દે અમને. સાહેબ, એક સાહેબ અમારા મોટા સાહેબ છે, બીમાર પડી ગયા, ગભરામણ થવા માંડ્યું, કોઈ ઘડીકમાં જવાબ દીધો નહીં. બે નું બીમાર પડી ગયા. નગરપાલિકા અમારું સાંભળતા નથી. અમે નગરપાલિકાએ બધા આવેદન પત્ર દેવા ગયા. ત્યાં દરમિયાન અમે લિફ્ટમાં બેઠા 5-7 જણા. એમાં લિફ્ટ બંધ પડી ગઈ, હેઠે પડી ગઈ. એમાં સાયલન્સ વાગ્યું નથી, કોઈ જાતનું કઈ નહીં. આશીષભાઈ 15-20 મિનિટ થઈ, આશીષભાઈ હેઠવા પડી ગયા. બહાર પછી તોડવી પડી લિફ્ટને. જ્યાં બહાર હતા ને બધા એને તોડી, ત્યાર પછી બહાર કાઢવામાં આવ્યા. જસદણના આલાન સાગર તળાવમાં નાવા પડેલા 4 બાળકો ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા. રજા હતા 4 મિત્ર સાયકલ લઈને તળાવમાં નાવા જતા દુર્ઘટના બની હતી. 4 બાળકોની એક સાથે સ્મશાન યાત્રા નીકળતા પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. જસદણની બાજુમાં આલમ સાગર જો તળાવ છે, એમાં ગઈકાલે ચૂંટણીના દિવસે સાંજે 3 થી 4 ની વચ્ચે 4 બાળકો જેની ઉંમર 11 વર્ષથી 16 વર્ષની હતી,
એ લોકો અહીંયા નાહવા માટે આવ્યા હતા અને એનો ડૂબવાથી દુઃખદ 4 બાળકોનું અવસાન થઈ ગયું. અને સૂચના મળ્યા પછી પોલીસ તંત્ર, એસડીએમ શ્રી, એસપી શ્રી, મામલાદાર શ્રી, પીઆઈ શ્રી અને નગરપાલિકાના જો અધિકારીઓ છે એ તમામ લોકો અહીંયા આવ્યા અને 4 બાળકોની ડેડ બોડી રિકવર કરવામાં આવી અને જસદણમાં પેનલથી પીએમ કરાવવામાં આવ્યો છે અને બોડી પરિજનોને હેન્ડઓવર કરવામાં આવી છે. હાલ અમે લોકો આજુબાજુના સીસીટીવીના તમામ વસ્તુ લીધી છે અને આગળની તપાસ ચાલુ છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.